કોઈ પ્રમાણની જરૂર નથી. ગુરુહરિ મહંત સ્વામી મહારાજની વિનમ્રતાના અદ્ભુત પ્રસંગો. સત્પુરુષના સંત ચરિત્ર માટે કોઈ પ્રમાણોની જરૂરત નથી હોતી. એ સ્વયં પ્રકાશિત હોય છે. એને ઉપમા આપી શકાય, એના કોઈ પ્રમાણોની જરૂર નથી પડતી. ગોસ્વામી તુલસીદાસજીએ આવા સાધુ ચરિત્ર માટે ખૂબ સુંદર ઉપમા આપી છે. સાધુ ચરિત્ર એ કપાસના ફળ સાથે એની તુલના કરી છે. કપાસનું ફળ એ નીરસ હોય છે, એમાં કોઈ રસ ના હોય. એ બિશદ મતલબ ભીતર સે ઉજ્જવલ, અંદરથી સફેદ હોય છે. એ ગુણમય અર્થાત તંતુ વાળું છે. આ કપાસના ફળના લક્ષણો છે. ગોસ્વામીજીએ સાધુ ચરિત્ર માટે, એક સત્પુરુષ માટે આ લક્ષણો બતાવ્યા છે કે સત્પુરુષ કેવા છે. તો સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ, એમના જીવનની અંદર અહીંયા રસ એટલે આસક્તિ અને નિરસ એટલે અનાસક્તિ. એમના જીવનમાં અનાસક્તિ છે. એમને જગતની અંદર ક્યાંય કોઈ જગ્યાએ કોઈનું પણ સ્થાન, વ્યક્તિ, વસ્તુ, પદાર્થનું બંધન નથી. એ બંધાયેલા નથી. એ નિર્બંધ છે, અનાસક્ત છે. અને એટલા માટે જ એ નિસ્પૃહી છે, અલિપ્ત છે, નિર્લિપ્ત છે, નિસ્નેહી છે. પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજના જન્મોત્સવ ઉપક્રમે આપણે એમના ગુણાનુવાદ સાંભળી રહ્યા છીએ. તો આ મહાપુરુષ કેટલા નિસ્નેહી છે, જગતથી અનાસક્ત છે, એનો આપણને એમના જીવનના પ્રસંગો જોઈએ ત્યારે સહેજે સહેજે ખ્યાલ આવે છે. યોગીજી મહારાજ એક વખત સોખડા ગામની અંદર મંદિરમાં બિરાજમાન હતા અને શૌચ જઈને આવ્યા અને પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજ એ વખતે યુવકમાં હતા. એમનું નામ વિનુભાઈ. તો વિનુભાઈ એમને હાથ દોડાવતા હતા. વિનુભાઈએ સાધુ થવાનો સંકલ્પ કરી જ લીધો હતો અને એ એમનો અંતિમ નિર્ણય હતો જ. અને એ વખતે એમના કુટુંબના એક વરિષ્ઠ હરિભક્ત, શાસ્ત્રીજી મહારાજના સમયના ખૂબ નિષ્ઠાવાન હરિભક્ત મોતીભાઈ ભગવાન દાસ એ ત્યાં આવ્યા. જરા ઉગ્રતાથી આવ્યા. એનું કારણ એ હતું કે વિનુભાઈને સાધુ થવું હતું અને મોતીભાઈની ઈચ્છા હતી કે સાધુ ન થાય. તો એ વખતે એકદમ અધિકારના ભાવથી, એકદમ સત્તાના ભાવથી એમણે વિનુભાઈનો હાથ પકડ્યો અને હાથ પકડીને ખેંચીને કીધું કે ચાલ ઘરે, સાધુ થવાનું નથી. આવી વાત કરી ત્યારે વિનુભાઈએ સહેજે સહેજે એમનો હાથ છોડાવી દીધો. મોતીભાઈ પ્રત્યે એમને ખૂબ આદર ભાવ, એમનો ખૂબ મહિમા, અતિશય મહિમા. શાસ્ત્રીજી મહારાજના સંબંધવાળા આવા મોટા હરિભક્ત એમના કુટુંબના પણ વડીલ હતા. પણ એ વખતે મક્કમતાથી વિનુભાઈએ કીધું કે મારે સાધુ થવાનું છે અને આ મારો અંતિમ નિર્ણય છે. આ જરા આવેશમાં હતા એટલે એ વખતે મોતીભાઈએ હાથ પણ ઉપાડી દીધો એમના ઉપર. તો પણ કશું જ બોલ્યા વગર મક્કમતાથી એમણે આ વાત કહી એટલે મોતીભાઈ એ ગુસ્સે થઈ ગયા અને પછી એમણે કીધું કે તને 3 દિવસ આપું છું વિચારવા માટે. 3 દિવસમાં વિચારી લે, તારા માટે કેટલી કન્યાઓના માગા આવીને પડ્યા છે અને તારે સાધુ થવાનું નથી. ત્યારે વિનુભાઈએ કીધું કે મારે કોઈ વિચારવાની જરૂર નથી, મારો આ અંતિમ નિર્ણય છે. જગતથી અનાસક્ત 17 જગ્યાએથી માગા આવેલા, 17 ઘરોથી માગા આવ્યા હતા.
પરંતુ એમને એ પ્રત્યેની તનિક પણ સેજ પણ રુચિ જ નથી. સંસાર એમનો માર્ગ જ નહોતો. એ નિસ્પૃહી મહાપુરુષ હતા. અને એટલા માટે જ ઘર છોડતા એમને સેજ પણ કઠણ ન પડ્યું. પોતે બીએસસી નો અભ્યાસ કરતા હતા અને બીએસસી એગ્રીકલ્ચરનું એમનું છેલ્લું વર્ષ હતું. છેલ્લા વર્ષની છેલ્લી પરીક્ષા, અને એમાં સાવ છેલ્લી પરીક્ષા એમની જેવી પૂરી થઈ તો ઘરે જવાને બદલે સીધા જ યોગીજી મહારાજ, એમના ગુરુ, એમની પાસે ગોંડલ પહોંચી ગયા. अब છેલ્લી પરીક્ષા પૂરી થાય પછી ઘરે જઈ અને બધાને મળીએ એક વખત, અને પછી ઘર છોડીને યોગીજી મહારાજ પાસે જાય, બરાબર છે. આ તો પરીક્ષા આપી અને સીધા ત્યાંથી ગોંડલ જ પહોંચ્યા, અને ગોંડલ પહોંચ્યા પછી ક્યારેય ઘર પાછા આવ્યા નથી. 1956 ની અંદર છેલ્લી પરીક્ષાએ એમને ઘર છોડ્યું. 1957 ની અંદર એમને દીક્ષા લીધી, પણ ફરી ક્યારે ઘર. કેટલી સહજતાથી, સાપ જેમ કાચડી ઉતારી દે એનાથી પણ વધારે સહજતાથી, સ્વાભાવિકતાથી એમને સંસારનો ત્યાગ કર્યો છે. એમને છોડવું પડ્યું નથી. છોડવું એને પડે કે જેને કઈ પકડ્યું હોય. આપણે તો પકડ્યું જ નહોતું, તો છોડવાની વાત જ નથી. તો આવા નિસ્નેહી મહાપુરુષ આ સંસારની અંદર જો મળે તો ગોસ્વામીજી કહેતે હૈ કે બંદનીય જેહી જગજસ પાવા, કે આવા મહાપુરુષ એ વંદન કરવા યોગ્ય છે, એ પ્રાતઃ સ્મરણીય છે. એમનો જ જસ આ સંસારની અંદર ગવાય છે. એમને કોઈ જસ ગાવા માટે આવી વસ્તુ એ કરી નથી. એમને કોઈ માન અપમાનની પડી પણ નથી. સંસારના જસ ઉપર એમને કોઈ મદાર પણ નથી. એ તો નિર્માની મહાપુરુષ છે. અને કેવા નિર્માની! એમને કોઈ ગમે તેવું બોલી દે, એમની સાથે ગમે તેવું કરી દે, પણ એમની સ્થિરતામાંથી ક્યારેય તેઓ વિચલિત નથી થયા. યોગીજી મહારાજ એક વખત ચચાના ગામમાં બિરાજમાન હતા, અને એ વખતે વિનુ ભગત એટલે પૂજ્ય મહાન સ્વામીજી એ પણ એમની સાથે હતા. ભોજન થઈ ગયું પછી સંતોનો ચોકો કરવાનો હોય. એ વખતે ગાર માટીના ઘરો એટલે છાણથી લીપણ પોતે કરી અને પછી ચોકો કરવાનો હોય. એટલે એક સંતે એ વખતે વિનુ ભગતને કીધું કે તમે ચોકો કરી નાખો. હવે આ તો મોટા શહેરમાં ભણેલા, અને એમણે આ છાણનું લીપણ કરવું એ પ્રકારનું તો કોઈ દિવસ ક્રિયા કરેલી નહીં, પણ છતાંય આજ્ઞા થઈ સંતની, એટલે એ કરવાનો પ્રયત્ન કર્યો. છાણ લીધું, પાણીનો લોટો લીધું, એમાં પાણીને છાણમાં પાણી નાખીને થોડો રગડા જેવું બનાવ્યું ને લીપવાનો પ્રયત્ન કરતા હતા, પણ એમાં કોઈ ફાવટ ન આવે, પણ છતાંય આજ્ઞા પ્રમાણે એમને સેવા ચાલુ રાખી. પણ ધીરજપૂર્વક પેલા સંત જોતા હતા, પણ એમની ધીરજ ખૂટી અને એકદમ તેઓ થોડા ખિન્ન થઈ ગયા અને કહેવા માંડ્યા કે મૂર્છલ જેવો છે, કશું જ આવડતું નથી. અને પછી યોગીજી મહારાજની સામું જોઈને સંત કહેવા માંડ્યા કે આવાને તમે સાથે ફેરવો છો કે જેને કશું આવડતું ન હોય. યોગીજી મહારાજ એકદમ શાંતિથી ઊભા થયા, વિનુ ભગત પાસે આવ્યા, એમને શીખવાડ્યું કે છાણ જો આટલું લેવાય, એમાં થોડી આવી માટી નાખી અને આટલો ગારો કરવો, અને પછી આવી રીતે લીપાય. ખૂબ પ્રેમથી શીખવાડ્યું. પણ બધાની વચ્ચે આવું અપમાન કરી દે, બોરથલ જેવો કહી દે, પણ એ વખતથી જ તેઓના મનની સ્થિરતા બહુ હતી. કોઈ અપમાન કરી જાય એમને કશું જ ન થાય. જો નિર્માની પુરુષ છે, એમને યશ નહીં તો ક્યાં, કોઈ અપમાનિત કરી દે તો પણ એ સ્થિર છે. મુંબઈની અંદર પરમ પૂજ્ય મહાન સ્વામીજી મહારાજ એક વખત ભોજન કરવા બિરાજેલા, અને સાથે સંતો બેઠા હતા ભોજન કરવા, થોડા ભક્તો પણ બેઠા હતા, હરિભક્તો. અને એ વખતે એક વ્યક્તિની થાળીની અંદર એને નહીં ભાવતી હોય અથવા એની અરુચિ હશે એવી વસ્તુ કોઈ પીરસી દીધી, અને એ પીરસી દીધી એટલે પેલા ક્રોધિત થઈ ગયા. જમતા હતા પણ અતિશય ગુસ્સો આવી ગયો એને, અને એમના મનમાં એમણે એવું ધારી લીધું કે સામેવાળી વ્યક્તિએ એ જાણી જોઈને મારી અંદર, મારી થાળીમાં વસ્તુ મૂકી છે, એટલે એ ગુસ્સો ઠાલવો ક્યાં, કારણ કે પીરસદારો તો નીકળી ગયો. પણ એ મહાન સ્વામી સામે જમવા બેઠા હતા, એમના ઉપર ઠાલ્યો, અને પોતાની હેઠી થાળી એની અંદર જેટલી વસ્તુ હતી બધી મહાન સ્વામીના માથે નાખી એને.
અને છતાંય આ મહાપુરુષ સ્થિર, અત્યંત શાંતિથી કશું જ બોલ્યા વગર, કોઈ ક્ષોભ પામ્યા વગર એ પોતે જઈ અને સ્નાન કરી લીધું, કપડાં ધોઈ લીધા. એટલું જ નહીં, ત્યાર પછી પેલા વ્યક્તિની માફી માંગી. માફી તો એમણે માંગવાની જ નથી, પણ આવા નિર્માની પુરુષ અહીંયા દિલ્હીની અંદર અમારા પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર દિલ્હીના શ્રી તેજેન્દ્ર ખન્નાજી એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા હતા. એમને સંતોના સાનિધ્યમાં બેસીને એમના દર્શન કરવાની ખૂબ રુચિ, અને સ્વામીને મળ્યા, થોડીક આધ્યાત્મિક વાર્તો થઈ, અને ત્યાર પછી તેઓ વિદાય થયા. વિદાય થતી વખતે એમણે પહેલો જ જે અભિપ્રાય આપ્યો કે સ્વામીજી વિનમ્ર બહુ છે. મહંત સ્વામી મહારાજ બહુ અતિશય વિનમ્ર છે. એમની આંખોમાં, પ્રમુખ સ્વામીની આંખોમાં હતું ને એવું જ તેજ છે. અને પછી એમણે કીધું પ્રેમનું સ્વરૂપ છે. જો પ્રેમનું સ્વરૂપ છે એની અંદર માન છે જ નહીં, સરળતા છે, નિર્દંભ મહાપુરુષ છે. એને સંસારિક પદાર્થોની કોઈ કામના નથી, કોઈ વસ્તુનો લોભ નથી એમના જીવનની અંદર. અને એટલા માટે જ તેઓ આપણને સાચો આધ્યાત્મનો માર્ગ એ બતાવી શકે છે. તો આવા સંત પોતે એ જગતથી અનાસક્ત છે, એટલે એમના સાનિધ્યમાં જે આવે એની અંદર પણ જગત ઘૂસતું નથી. તો મહંત સ્વામીજી મહારાજ એમના જીવનની અંદર આપણને આ જોવા મળે છે. સ્વામી એક વખત અમેરિકાની અંદર બિરાજમાન હતા, અને એ વખતે એક આપણા અમેરિકાના સેન્ટરની અંદર એક મંદિર કોર્ડિનેટર, આપણા કાર્યકર, તેમને કોઈ સેવા મંદિર માટે એ રીતે સંકલ્પ હતો, અને એ પોતાની જે નિશ્ચિત સેવા એમણે નિર્ધારિત કરેલી એ સેવા એમણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી દીધી હતી. અને એમનો એ હરિભક્તને આનંદ પણ હતો. પણ આ આનંદની સાથે સાથે હરિભક્તે મહંત સ્વામી મહારાજને એક વાત કહી. એમણે કીધું કે બાપા, મેં આ સેવા તો પૂરી કરી, પણ હજી મારી પાસે વધારે સેવા કરી શકું ને એવું આયોજન છે. મારી પાસે જો અમુક પ્રકારની મૂડી છે, જો હું આગળ બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કરું તો મને લાગે છે કે કોઈ બીજા ધંધામાં ઇન્વેસ્ટ કરવાથી મારે એના માટે થોડો ધંધામાં ટાઈમ કાઢવો પડે, પણ એનાથી વળતર સારું એવું મળે. તો એને ભાવપૂર્વક કીધું કે મારાથી સેવા પણ સારી થાય, આર્થિક રૂપે હું વધુ સેવા કરી શકું. જો આ પ્રસ્તાવ કે ખોટો નહોતો. અને બીજો વિકલ્પ એણે કીધો કે અત્યારે જે રીતે મારી પાસે વ્યવસ્થા છે, વ્યવસ્થા યથાવત રાખી અને કાર્યકર તરીકે, મંદિર કોર્ડિનેટર તરીકે હું મારી સેવા કરું છું, તો એ સેવાની અંદર વધારે ટાઈમ આપું. આ બે વિકલ્પમાંથી આપ જેમ આજ્ઞા કરો એમ હું કરું. જો કોઈના હૃદયમાં લોભ હોય ને તો એમ જ કે ભાઈ, ભગવાનની વધારેમાં વધારે ધનથી સેવા થાય ને એ વધારે સારું. એટલા માટે તારા પૈસા ઇન્વેસ્ટ કર, અને આ રીતે તું એની અંદરથી સારું કમાય અને ભગવાનની વધુ સેવા કર. આ વિકલ્પ જ પસંદ કરે. પણ આમના હૃદયની અંદર જ આવો નિર્લોભી ભાવ છે. એટલે મહંત સ્વામી મહારાજે કીધું બહુ સહજતાથી કે કાર્યકર તરીકે આ સત્સંગની સેવા થાય છે ને એ શ્રેષ્ઠ છે. અને એ પ્રકારે રાજીપો બતાવ્યો. તો જો એમનું માર્ગદર્શન, એક વખત એવી જ એક સભાની અંદર એક યુવક આવ્યા, સ્વામીના ખૂબ પરિચિત, અને પંક્તિમાં દર્શન કરવા માટે આવ્યા. તો મહંત સ્વામી મહારાજે એને કીધું, તારા બાબાને, તારા છોકરાને ન લાવ્યો? તો એને કીધું કે સ્વામી, હું મારા સ્ટોરથી સીધો જ આવ્યો છું અહીંયા સત્સંગ સભામાં, કાલ લેતો આવીશ. સ્વામી 3 દિવસ એ સેન્ટરમાં રોકાવાના હતા, અને બીજે દિવસે પણ એ સીધા જ આવ્યા. તો સ્વામી કે કેમ ભાઈ, બહુ બિઝી થઈ ગયો છે? એટલે એને કીધું કે સ્વામી, શું કરું, આપની કૃપાથી, કે પહેલા તો નોકરી કરતો હતો, પછી અમેરિકાની અંદર એક આ સ્ટોર થયો છે, મારો પોતાનો ગ્રોસરી સ્ટોર છે, અને ત્યાર પછી આપની કૃપાથી એ ગેસ સ્ટેશન પણ મેં લીધું છે, એટલે એમાં થોડું વ્યસ્ત છું, પણ કાલે હું ચોક્કસ લેતો આવીશ. ત્યારે સ્વામી એક કાર્યકરને કીધું કે ભાઈ, આના બાળકને કાલે તું લેતો આવજે. તો સામે ઉભેલા કાર્યકરે કીધું કે સ્વામી, હું ચોક્કસ લેતો આવીશ. ત્રીજા દિવસે પેલા યુવક હરિભક્ત એ સીધા પોતાના દુકાનેથી જ આવ્યા ત્યાં આગળ સત્સંગની અંદર. એનો બાળક પણ ત્યાં પેલા કાર્યકર બાજુમાં રહેતા હશે, લેતા આવ્યા, અને બાપ દીકરો બંને આ રીતે સાથે મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. અને એ વખતે મહંત સ્વામી મહારાજે કીધું કે તારી બે આ રીતે દુકાન થઈ છે, ગેસ સ્ટેશન ને સ્ટોર, ગ્રોસરી સ્ટોર, અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે ત્રીજો પણ થાય. તો ખુશ થઈ ગયો કે સ્વામી, બસ એવા જ આશીર્વાદ આપો કે ત્રીજો સ્ટોર થાય અને ખૂબ સારી સેવા થાય. ત્યારે મહંત સ્વામી મહારાજ કે પણ તને બેમાંથી ટાઈમ નથી મળતો, તો તું ત્રીજાની અંદર કેવી રીતે પહોંચી વળીશ? ત્યારે એને કીધું, સ્વામી, એ તો ટાઈમ બધો મેનેજ કરી લઉં,
આપ આશીર્વાદ આપો એટલે બધું મેનેજ થઈ જશે, બસ આપ આશીર્વાદ આપો. ત્યારે મહંત સ્વામી મહારાજે એના બાળકનો હાથ હાથમાં લઈ એના પિતાના હાથમાં આપ્યો અને કીધું કે આ તારી ત્રીજી દુકાન, આના માટે તું સમય કાઢજે. જો એમનામાં લોભ નથી તો એને કોઈ જગત અને સંસારની અંદર વધુ ભેગું કરવું એ તરફ નથી જોડતા. બાળકોને સંસ્કાર આપ, અધ્યાત્મ માટે સમય નીકાળો, આત્મચિંતન કરો, શું કરવા માટે આયા છે, આધ્યાત્મિક જીવન જીવો અને સત્સંગની આ રીતે આધ્યાત્મિકતાથી સેવા કરો, એ દિશામાં લઈ જાય છે. એ રસ એની અંદર નથી તેવો નીકળશે નહીં, એની અંદર ભગવાનનો રસ છે તો એ જ નીકળે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ આ વાતને ખૂબ સુંદર રીતે આપણને સમજાવ્યું કે જેવો રસ ભર્યો જે ઠામે રે તેવો તેમાંથી ઝરશે. કોઈ પડે કાઢશે કામે રે તો તેવો તેમાંથી નીસરશે. તો જેવો રસ અંદર ભર્યો હોય ને હૃદયમાં, એવો રસ એ આ રીતે એ નીકળતો હોય છે. તો આ મહંત સ્વામીજી મહારાજના જીવનની અંદર એ આપણને જોવા મળે. અને મહંત સ્વામી મહારાજ એવા પોતે પુરુષ છે કે જેના માટે આપણે કહી શકીએ કે વાસના ગંધ શૂન્ય જેમનું અંતઃકરણ છે. વાસના ગંધ શૂન્ય. ગંધ શૂન્યનો અર્થ શું થાય કે જેમ કે એક ઉદાહરણ માટે કે જેમ કે કોઈએ એક પાત્રની અંદર આ રીતે કૂટેલું લસણ રાખ્યું છે અને પછી એ પાત્રને ખાલી કરી નાખ્યું છે, એને વીછળ્યું, બધું કર્યું, પણ એમાંથી લસણની ગંધ જાય નહીં. એટલે ખ્યાલ આવે કે પહેલા આમાં હતું, હવે નથી, પણ એની ગંધ તો છે. એ ગંધ જ બતાવે કે પહેલા આની અંદર આ પદાર્થ હતો. આમનું અંતઃકરણ વાસના ગંધ શૂન્ય છે. એની અંદર જગતની કોઈ વાસના, સંસારની કોઈ કામના ક્યારે હતી જ નહીં, અનાદિથી નથી. માયા પર પુરુષ છે, ત્રિગુણાતીત છે, અક્ષર બ્રહ્મ સાક્ષાત છે. તો આ રીતે એની અંદર વાસના ગંધ શૂન્ય અંતઃકરણ, આવું એક દિવ્ય વ્યક્તિત્વ એ એમનું સ્વરૂપ છે. એક વખત મહંત સ્વામીજી મહારાજ અહીંયા દિલ્હીથી જ 2017ની સાલમાં દિલ્હીથી સ્વામી લંડન જતા હતા અને એરલાઇન્સમાં જેવા એરોપ્લેનમાં બેઠા તો એ એરલાઇન્સના એક મહિલા સદસ્ય ત્યાં આગળ એ મુસાફરી કરતા હતા અને પરમ પૂજ્ય સ્વામીશ્રીની સાથે એક પત્ર લેખનની સેવા કરતા યુવક હતા રોશનભાઈ. તો રોશનભાઈને તેઓ મળ્યા અને એમણે કીધું કે આજ એરલાઇન્સની અંદર એ મારી ડ્યુટી હોય છે, આજે મારી ડ્યુટી નથી, પણ છતાં એક યાત્રિક તરીકે આ પ્લેનમાં હું જોડાઈ છું અને એટલા માટે કે મેં મહાન સ્વામીજી મહારાજ વિશે સાંભળ્યું છે તો મને આ મહાપુરુષના દર્શન થઈ જાય એના માટે હું સ્પેશિયલ દિલ્હીથી લંડન એમના દર્શન માટે જ આ યાત્રિક તરીકે આમાં જોડાઈ છું. હવે એ વખતે રોશનભાઈએ એમને સાંપ્રદાયિક બધી મર્યાદાઓ સમજાવી અને તેઓ પણ ખૂબ સારી રીતે એક સાધુ સ્ત્રીની મર્યાદા શું છે એ ખૂબ સારી રીતે સમજી ગયા. પણ એમણે ખૂબ સુંદર વાત રોશનભાઈને કહી. એમણે કીધું કે બ્રહ્મચર્યનો માર્ગ એ કેટલો ઉત્તમ છે અને બ્રહ્મચર્યથી ઉત્પન્ન થતું આભા મંડળ કેટલું પ્રભાવિત હોય છે એના દર્શન મને સ્વામીશ્રીની આંખોમાં થાય છે. એમની આંખોમાં જે તેજ છે એ જ બ્રહ્મચર્યની સાચી પરિભાષા છે અને મને એનો ખૂબ મોટો આજે સાક્ષાત્કાર દર્શનનો લાભ પ્રાપ્ત થયો છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આવા નિષ્કામી મહાપુરુષ જે જીવનની અંદર છે, જેનો હૃદયની અંદર કોઈ વાસનાની ગંધ નથી, તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આવા મહાપુરુષ છે એને ને ભગવાનને સાક્ષાત સંબંધ છે. એક વખત મહંત સ્વામી મહારાજને સંતોએ પૂછ્યું કે સ્વામી તમને શું ભાવે? તો આ વખતે મહંત સ્વામી મહારાજે વાત કરી કે એવો વિચાર હજી સુધી કર્યો નથી. તો પૂજ્ય વિવેક સાગર સ્વામી કીધું આ તો કઈ વિચાર કરવાની વસ્તુ છે, શું ભાવે તો બધાને ખબર જ હોય ને, પણ એમની કોઈ સાંસારિક આ રીતે ભૌતિક સ્વાદની અંદર પણ રસાસ્વાદમાં પણ કોઈ વૃત્તિ નહીં. અત્યંત નિસ્વાદી પુરુષ પોતે છે કે પોતે શું ખાય છે એને કોઈ સ્વાદની સાથે કોઈ. સ્વામી ઘણી વખત મહંત સ્વામી મહારાજ કહે છે કે હું પેટને પૂછીને જમું છું, જીભને પૂછીને નથી જમતો. એક વખત કોઈએ પૂછ્યું કે સ્વામી તમને કયા ફળનો રસ ભાવે? તો હસતા હસતા મહંત સ્વામી કે કારેલાનો. હવે કારેલા ફળ પણ નથી પણ એનો રસ કડવો છે.
પણ મહંત સ્વામી મહારાજે આ વાત કરી, બધા હસી પડ્યા કે આમને તો કોઈ સ્વાર્થ સાથે કોઈ પણ પ્રકારનું આ રીતે કશું છે નહીં, તો આ રીતે ભગવાનને સંભાળીને પોતે એ જમી લેતા હોય છે. નેચરોપેથીના એક ડોક્ટરે એક વખત મહંત સ્વામી મહારાજને કીધું કે ભાઈ થોડા સમય માટે તમે દૂધ દહીં ને અમુક એક બે વસ્તુઓનો ત્યાગ કરજો. તો સ્વામી રાજી થઈ ગયા, એટલા રાજી થઈ ગયા કે તાળી પાડવા માંડ્યા, ખુશ થઈ ગયા. કારણ કે ત્યાગની વાત આવી ને તો એમને કોઈ સ્વાદ નથી. એ પોતે નિર્માની છે, નિર્લોભી છે, નિસ્નેહી છે. અને આવા નિર્લોભી મહાપુરુષ છે. તો ભગવાન સ્વામિનારાયણજી એ ગઢડા અંત્ય પ્રકરણના 27મા વચનામૃતમાં કહે છે કે શાસ્ત્રે કહ્યા જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ એ ઇત્યાદિ જે સંતના લક્ષણ સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય છે. એટલે આવા જે શાસ્ત્રે કયા જે આવા પંચ વર્તમાન યુક્ત સંત એને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય છે. તો આવા સંતની સાધુતા જે છે, એમને ભગવાનનો સાક્ષાત સંબંધ છે. તો એવા સંતની નિષ્ઠાથી આપણને ભગવાનનો આવો નિશ્ચય થતો હોય છે. તો આવા સંતના આવા જન્મોત્સવે આપણે એમના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને એમના આ ગુણ ગરિમાને આપણા જીવનની અંદર મનન ચિંતન પૂર્વક આત્મસાત કરી શકીએ એવી પ્રાર્થના કરીએ.